આમ સિકોતરમાં બોલ્યા કે જો વીરા રબારી તારી ભેંસના ઘીનો શીરો બનાવ અને પાટણથી તકલીને અને એના છોકરાને તારા ઘરે મહેમાન બનાવીને બોલાવ અને શીખ કરીને માનભેર એને જમાડ. જો એ શીરો ખાઈને એમને ઓડકાર આવશે પછી જ મને સિકોતરને ઓડકાર આવશે. આમ વીરા રબારીએ તકલીને અને છોકરાઓને બોલાવી ચોખ્ખા ઘીનો શીરો બનાવી જમાડે છે અને માનભેર શીખ કરે છે. અને જતા જતા સિકોતર એટલું બોલ્યા કે હે વીરા રબારી, જા, તને અને તારી દીકરીને માફ કર્યા, પણ જો વીરા રબારી મને તારા ઘરે આ તકલી દેવી પૂજકની માતાને બેસાડ. હું જોગીની માતા છું અને તારી વાંઢના પગલે પગલે જો હું દીવા ન કરું તો માનજે કે આ તકલીની માતા જૂઠી હતી. આમ વીરા રબારી તકલીની સિકોતરનું એના ઘરે સ્થાપન કરે છે અને વીરા અને વસા બંને ભાઈઓ અતૂટ શ્રદ્ધાથી માની સેવા ભક્તિ કરે છે. આમ ચંદ્રમણા ગામમાં સિકોતર માતાના અમર બેસણા થયા. પછી તો સમયનું ચક્ર ફરે છે અને વીરા અને વસાની સિકોતરે અનેક પરચાઓ પૂર્યા અને જગતભરમાં વીરા વસાની સિકોતર કહેવાય છે.